જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. તો જો અત્યારે હવે રોટલી થાય છે. રસોઈમાં કોબી બટેકાનું શાક બનાવ્યું છે, દૂધીનું શાક છે અને રોટલી ચાલુ છે. કા રોટલી ચાલુ. જય શ્રી કૃષ્ણ બધા, જય માતાજી. કેમ છો બધા? આજ તો જો કાલ રાતે પાણીપુરીનો પ્રોગ્રામ હતો ને, તો એ પ્રોગ્રામ અમારા માટે તો છે જ. પાછો આજે અમારા લેડીઝ સ્ટાફને છોકરાઓને તો અત્યારે હાલે, એટલે અમે અત્યારે પાણીપુરી જ ખાશું. પાણીપુરી ખાશું. બાકી બા દાદા હાટું અને આ ત્રણેય ભાઈ વાટું શાક રોટલી બનાવ્યા છે. બાકી છોકરાઓ અમે બધી લેડીઝ અમે તો પાણીપુરી જ ખાશું. અમે એક્સ્ટ્રા બનાવીને જ રાખી, વધારે જ બનાવી કે બીજે દી હાલે, છોકરાઓને હાલે. કેમ કે જેમ ઠંડુ થાય ને એમ જમવાની સ્વાદ બેસી ગયો હોય. રાતે એટલો મજા ન આવે, એટલે બપોરે મજા આવે. સારું, ચાલો. તો જો ભાભી રોટલી કરે છે ને આપણે ઉપર જરા કાંટો મારી આવે છે. હિંડોળાની તૈયારી થાય છે. દાદા એ પોપૈયું ખાય છે. કા જય શ્રી કૃષ્ણ કરો. જય માતાજી. દાદા અને વ્રતભાઈ પોપૈયું ખાય છે. પરિશ્રીબેન હોલમાં છે. જય શ્રી કૃષ્ણ બરી. હા, ટીવી જો છો? મેળો જો છો? સીધ ગઈ હતી તું? દાદા ભેગી શાકભાજી લેવા? તો પરિશ્રીબેન દાદા સફરજન ને એવું લેવા ગયા હતા ને, દાદા ભેગી ગઈ હતી. કા હાલીને ગઈ હતી? હે, હાલીને ગઈ હતી લાડુ? પરિશ્રીબેન છે ને લોટથી રમે છે. હવે હાલીને આવ્યા છે ને એટલે બેઠા છે. કા ચાલો, જો આપણે ઉપર આવ્યા છે. ઉપર શું કરે છે ભાભી ને મમ્મી ને? હિંડોળાની તૈયારી કરે છે. હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જો ભાભી ને મમ્મી ઈંડોળાની તૈયારી કરે છે ને. આરોભાઈ હમણાં સ્કૂલેથી આવ્યા. કા એટલે આરોભાઈ હારો મદદ કરાવે છે. સબસ્ક્રાઇબ કરજો જરૂર. અમારા ઈંડોળા તમને કેવા લાગ્યા છે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. નહીં ખબર પડે કે અમને ઠાકોરજીના કાલાવાલા કરતા આવડે છે કે નહીં. જો મમ્મીએ બધાને કોમેન્ટ કરવાનું કીધું છે, તો બધા કોમેન્ટ કરજો. કાં રહું સાથે તમને દર્શન ઈંડોળાના બતાવશું. જો આરવભાઈ થોડી મદદ કરતા લાગે. કા હે હાલો, મદદ કરે છો? કામ વધારે જો. ચાલો, જો અહીંયા તો ઈંડોળાની તૈયારી થાય છે. પછી તમને 6 વાગે દર્શન કરાવશું પાછા. હા, રાધા કૃષ્ણ બેઠા છે ને બે નાના બેઠા છે. એક પાછળ ઘોડો પોપટ સાઈડમાં, એક આગળ પોપટ બેઠા છે. ધીમે 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 આ બસ ધીમે ધીમે ડાયા દીકરો છે. વાહ, દ્વારકાનો નાથ મારો હિંડોળે ઝૂલે. તો ચાલો, જો વાગી ગયા છે 6:45 અને હવે છોકરાનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગે જવાનું છે. પરિશ્રીને અને આરવને અને ઓલા મોટા 3 ટ્યુશનમાંથી આવી ગયા છે. ને હવે પછી હિંડોળાનું દર્શન આપણે કરીશું. તો ચાલો, તમને હિંડોળાનો શણગાર જે કેવો કર્યો છે એ બતાવી દઉં. રાધા કૃષ્ણ બેઠા છે ને બે નાના બેઠા છે. એક પાછળ ઘોડો પોપટ સાઈડમાં, એક આગળ પોપટ બેઠા છે. ધીમે 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 આ બસ ધીમે ધીમે ડાયા દીકરો છે. વાહ,
દ્વારકાનો નાથ મારો હિંદોળે ચૂલે. કોણે કર્યા છે? બાએ કર્યા છે. બીજું કોણ? એકતામાં કર્યું. તો જો પરેશબેન કહે છે કે બા અને એકતામાં બે કરતા હતા, મોટા મમ્મી ને બા. કા બરે? તો જો આજનો શણગાર આ રીતનો કર્યો છે આપણે. તો છોકરાઓ છે ને કાનાને રમાડે છે. હા? વ્રાજ કરી દીધી છે. તો જો વાગી ગયા છે 8 અને આપણે હિંડોળાના દર્શન થઈ ગયા અને રસોઈ ટાઈમ થઈ ગયો એટલે રસોઈ પણ મંડાઈ ગઈ છે. જોઈ લે આજ શું બન્યું છે રસોઈમાં. જો પરીશ્રી ટ્યુશનમાંથી આવી ગયા. પરીશ્રી નારો. પરીશ્રી શું કહેતી હતી તું હમણાં? શું લઈ આવ્યા પપ્પા તારા હાટું? શું લઈ આવ્યા? શું લઈ આવ્યા? જો ગિફ્ટ લઈ આવ્યા. ગિફ્ટમાં શું લઈ આવ્યા? કડલી. બતાવતો બધાને કડલી. જો એના પપ્પા છે ને મસ્ત કડલી લઈ આવ્યા છે એના હાથું. કા બસ જો હવે અમારે કંઈક ઉપડશે. એને જરાક કપડું ભીનું થાય ને એટલે પરિસ્થિતિને બદલાવવું પડે. એને શું ઉપાય કરો તમારે કોઈ પાસે હોય તો કયો. હા, સાંજ થશે રાત થાય ત્યાં ડોલ ભરાઈ જાય અમારા કપડાની. થોડું કંઈ ભીનું નથી થયું તો એમ કહે કાઢી દો કાઢી દો. કેટલી સીટી છે? હા, બંધ કરી દે. તો બીજું શું બને છે? બીજું જો આમાં બટેટાનું શાક બનાવ્યું છે અને ઢોકળીનું શાક બનાવ્યું. મેઇન ઢોકળીનું શાકનો પ્રોગ્રામ છે. બટેકા તો અમારી સાઈડમાં હોય જ ને ખીચડી હોય જ. તમે દરરોજ જોતા જઈશો. જો ઢોકળી મસ્ત બની ગઈ છે. મસ્ત અંદર લસણ ને આદુ ને મરચાંની પેસ્ટ ખાંડીને નાખી છે. અહીંયા વઘાર થાય છે અને એમાં સીટી વાગે. હા, હવે બંધ કરી દીધું.
Apa sedang ngam? Apa sedang ngam? Ikut dong. Kamu kata. Dia kata.